નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપ સર્વ વિદ્યાર્થીઓનું ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો ફાઇનલી બોર્ડ પરીક્ષા હવે આવી ગઈ છે અને 28 ફેબ્રુઆરી આપણું જોરદાર વિજ્ઞાન વિષયનું પેપર છે અને આ વિજ્ઞાન વિષયના પેપરની અંદર સૌથી વધારે પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ છે મનુષ્યનું પાચન તંત્ર. અને આ વર્ષે મનુષ્યના પાચન તંત્રની અંદરથી એક સવાલ હશે. તો ચાલો સંપૂર્ણ પાચન તંત્ર છે એકદમ ટૂંકા સમયગાળાની અંદર એકદમ જોરદાર રીતે સમજી લઈએ, જેનાથી આપણને છે એક પણ માર્ક્સ આ ટોપિક પૂછાય તો કપાય નહીં. તો દીકરાઓ, મનુષ્યના પાચન તંત્રની જો વાત કરવામાં આવે તો મનુષ્યના પાચન તંત્રની જો તમે જોવા જાઓ ને તો દીકરાઓ અહીંયા તમે જોશો, તમને જોવા મળશે શું જોવા મળશે તો કે પાચન તંત્રની રચનાની વાત કરીએ ને તો એમાં પાચન નળી અને સહાયક ગ્રંથિઓ, બરોબર, આ બે વસ્તુ ભેગી થઈ અને શું કરે છે તો કે દીકરાઓ સંપૂર્ણ પાચન તંત્રની રચના કરે છે. પાચન તંત્ર શું કરે દીકરાઓ તો કે પાચન તંત્ર છે એ જટિલ ખોરાકનું છે એ સરળ ઘટકોમાં શું કરે છે, રૂપાંતરણ કરે અને દીકરાઓ શોષણ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, શું કરે છે દીકરા? જટિલ ખોરાકનું સરળ પદાર્થોમાં શોષણ અને પાચન કરવાનું કાર્ય કરે છે, બરોબર. આ એનું દીકરાઓ કાર્ય છે. નેક્સ્ટ આપણે દીકરાઓ આગળ વાત કરીએ તો પહેલું આવે છે મુખ. મુખથી પાચનની દીકરાઓ શરૂઆત થાય છે. તો દીકરાઓ આપણું દાંત છે અને જીભ છે, બરોબર. દાંત જે શું કરે છે તો કે ખોરાકને ચાવે છે અને દીકરાઓ જીભ છે એ પોતે લાળ રસ જે ઉત્પન્ન થાય છે લાળ ગ્રંથિ દ્વારા એની સાથે ભેળવવાનું કામ કરે છે. સાથે સાથે જો વાત કરવા જઈએ, જો આપણી જીભ છે એ સ્વાદ પારખવાનું પણ પોતે કાર્ય કરે છે. સાથે સાથે આપણા મુખની અંદર દીકરાઓ આવેલી હોય છે લાળ ગ્રંથિ. શું આવેલી હોય છે? લાળ ગ્રંથિ, જે પોતે દીકરાઓ લાળ રસ પોતે ઉત્પન્ન કરે છે અને એમની અંદર દીકરાઓ હોય છે એમાયલેઝ. આ એમાયલેઝ નામનો ઉત્સેચક હોય છે, જે પોતે શું કરે છે દીકરાઓ તો કે જે જટિલ શર્કરા છે એ શર્કરાનું દીકરાઓ માલ્ટોઝ નામની શર્કરામાં શું કરે છે, રૂપાંતરણ કરે છે. આટલી વસ્તુ આપણે મુખમાં થાય છે. હવે દીકરાઓ મુખમાંથી અન્નનળી દ્વારા ખોરાક ક્યાં જતો હોય છે તો કે ખોરાક છે એ જતો હોય છે આપણા જઠરની અંદર. અને દીકરાઓ જઠરની વાત કરીએ એ પહેલા અન્નળીની જો વાત કરવામાં આવે તો અન્નળી શું કરે છે? સાદું સિમ્પલ મુખમાં રહેલા ખોરાકને ક્યાં લઈ જાય છે દીકરા તો કે જઠર સુધી લઈ જવાનું કામ કરે છે. હવે જઠરની વાત કરીએ દીકરાઓ તો જઠર ખોરાક છે એમાં આવે છે ત્યારે ખોરાક વલોવાય છે, બરોબર. હવે જઠરની અંદરની દિવાલ હોય ત્યાં આવેલી હોય છે દીકરાઓ જઠર ગ્રંથિ. શું આવેલી હોય છે દીકરાઓ? જઠર ગ્રંથિ. અને આ જે જઠર ગ્રંથિ છે એની અંદર ઉત્પન્ન થતો હોય છે જઠર રસ. અને આ જઠર રસની વાત કરીએ તો એની અંદર 3 ઉત્સેચકો હોય છે. કયા? એક તો હોય છે HCl, બીજો પેપ્સિન અને ત્રીજો શ્લેષ્મા. HCl શું કરે તો કે ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે છે, એટલે કે ખોરાકને એસિડિક બનાવવાનું કાર્ય કરે છે. બેક્ટેરિયા છે એનો નાશ કરવાનું કાર્ય કરે છે. પેપ્સિનની જો વાત કરીએ તો એ પોતે પ્રોટીનનું પાચન કરે છે દીકરાઓ. અને શ્લેષ્માની વાત કરીએ તો જઠરની દિવાલનું છે એ HCl જે ઉત્પન્ન થાય છે એની સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ખોરાક જે નિયર અબાઉટ 3 કલાક જે જઠરમાં રહેતો હોય છે. હવે જઠરમાંથી ખોરાક ક્યાં જતો હોય છે દીકરાઓ તો કે હવે જઠરમાંથી ખોરાક છે એ નાના આંતરડામાં જતો હોય છે. તો જ્યારે દીકરાઓ ખોરાક નાના આંતરડામાં જાય છે, બરોબર, તો એની સાથે દીકરાઓ 2 ગ્રંથિ, એક તો દીકરાઓ યકૃત દ્વારા પિત્તરસ અને દીકરાઓ સ્વાદુપિંડ દ્વારા સ્વાદુરસ, એ પણ દીકરાઓ ખોરાક સાથે ભળે છે. અને જ્યારે ખોરાક છે એ આ યકૃત દ્વારા ઉત્પન્ન થયેલો પિત્તરસ, સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થયેલો સ્વાદુરસ એની સાથે ક્યાં જાય છે દીકરાઓ? નાના આંતરડામાં જાય છે. થોડીક નાના આંતરડાની દીકરાઓ વાત કરીએ તો નાનું આંતરડું છે એ દીકરાઓ નાનું છે પણ સૌથી લાંબામાં લાંબુ અંગ છે. બીજી વસ્તુની વાત કરીએ કે આની અંદર આપણે જે ખોરાક ખાધો છે એમાં રહેલો કાર્બોદિત છે, એમાં રહેલો પ્રોટીન છે, એનું સંપૂર્ણ પાચન કરવાનું કામ કોણ કરે છે તો કે આપણું આ નાનું આંતરડું કરે છે, બરોબર. ખાસ યાદ રાખજો દીકરાઓ, અલગ અલગ પ્રાણીઓ હોય છે એના ખોરાકને આધારે અલગ અલગ એના આંતરડા હોય છે. શાકાહારી પ્રાણીની જો વાત કરવામાં આવે તો એનું આંતરડું લાંબુ હોય છે. શું કામ તો કે એ જે પદાર્થ ખાય છે એમાં રહેલો હોય છે સેલ્યુલોઝ, અને સેલ્યુલોઝનું પાચન કરવું સૌથી અઘરું છે. એટલા માટે માંસાહારી પ્રાણીઓની વાત કરીએ તો માંસાહારી પ્રાણીઓનું આંતરડું કેવું હોય છે દીકરાઓ તો કે ટૂંકું હોય. શું કામ તો કે માંસનું પાચન કરવું એકદમ સરળ હોય છે, બરોબર. હવે આપણે જોઈએ દીકરાઓ કે આ પિત્ત રસ છે, સ્વાદુરસ છે, એ શું કામ કરે છે તો પિત્ત રસની જો વાત કરીએ તો જઠરમાંથી ખોરાક આવ્યો છે, તો જઠરમાંથી ખોરાક આવ્યો છે એને દીકરાઓ આલ્કલીનો મતલબ થાય બેઝ એટલે કે બેઝિક બનાવવામાં કામ કરે છે. બીજું પિત્તરસ છે એ દીકરાઓ ખોરાકને આલ્કલી બનાવે તો જ શું કરી શકે તો કે સ્વાદુરસના ઉત્સેચકો છે એ પોતે કામ કરી શકે. ત્રીજી વસ્તુ શું કરે છે તો કે જે ચરબી છે
એના જે મોટા મોટા ગોલકો છે એ મોટા મોટા ગોલકોને નાના નાના ગોલકોમાં રૂપાંતર કરવાનું કાર્ય કોનું છે? પિત્તરસનું છે. હવે આપણે વાત કરીએ સ્વાદુરસની. તો સ્વાદુરસ છે પોતે શું કરે છે? તો કે દીકરાઓ એમાઇલેજ હોય છે કે જે સ્ટાર્ચનું પાચન કરે છે. 3 ઉત્સેચકો સ્વાદુરસની અંદર હોય. બીજું પેપ્સિન હોય છે જે પ્રોટીનનું પાચન કરે છે. ત્રીજું લાઇપેજ હોય છે જે ચરબીનું પાચન કરે છે. સાથે સાથે દીકરાઓ નાનું આંતરડું છે એની અંદરની જે દિવાલ છે ત્યાં એક ગ્રંથિ આવેલી હોય છે જેનું નામ છે આંત્રગ્રંથિ. જેનું નામ શું છે દીકરાઓ? આંત્રગ્રંથિ. જેનું નામ શું છે દીકરાઓ? આંત્રગ્રંથિ. આ આંત્રગ્રંથિ છે ને પોતે આંત્રરસ ઉત્પન્ન કરે છે. હવે આ આંત્રરસ છે કોના દ્વારા ઉત્પન્ન થાય? આંતરડાની દિવાલમાં આંતરરસનો સ્ત્રાવ થાય છે. એ શું કરે? તો કે પ્રોટીનનું, કાર્બોદિતનું અને ચરબીનું અંતિમ પાચન કરે. એનો મતલબ કે પ્રોટીન છે તો એનું એમિનો એસિડમાં રૂપાંતર કરે, કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે, ચરબી છે તેનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે. આ દીકરાઓ આંતરરસનું છે. આ દરેક જે ક્રિયા અત્યારે થાય છે ને એ દરેક ક્રિયા ક્યાં થઈ દીકરાઓ? તો કે આ દરેક ક્રિયા છે એ થાય છે નાના આંતરડામાં. ક્યાં થાય છે દીકરાઓ? નાના આંતરડાની અંદર આપણને થતી જોવા મળે છે. ત્યાર પછી દીકરાઓ આપણે વાત કરવા જઈએ તો હવે થાય છે પાચિત ખોરાકનું અભિશોષણ એટલે કે શોષણ થવું. ભાઈ નાના આંતરડાનો છેલ્લો ભાગ હોય, અંતનો ભાગ હોય, ત્યાં દીકરાઓ આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય જેને આપણે રસાંકુરો કહીએ છીએ. બરોબર? જે રસાંકુરો શું કરે દીકરાઓ? તો કે આંતરડાની દિવાલમાં રસાંકુરો આવેલા હોય છે, આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. એના દ્વારા દીકરાઓ શું થતું હોય છે? તો કે ખોરાકનું શોષણ થતું હોય છે. અને રસાંકુરો છે દીકરાઓ એ શું કરે છે? શોષણ માટે સપાટી વિસ્તૃત પૂરી પાડે છે. ત્યાર પછી જે પાચિત ખોરાક છે એ તો ક્યાં વહી ગયો? નાના આંતરડા દ્વારા શોષિત થઈ ગયો. શોષિત થઈ ગયા પછી છે લોહીમાં ભળી ગયો. પણ જે અપાચિત ખોરાક છે જેનું પાચન નથી થયું એ ક્યાં જાય છે? મોટા આંતરડામાં એન્ટ્રી મારે છે. મોટા આંતરડાની અંદર શું થાય છે દીકરાઓ? તો કે મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાંથી જે વધારાનું પાણી છે એ પાણીનું શોષણ થાય છે અને બાકીનો કચરો છે એ મળદ્વાર દ્વારા શરીરમાંથી શું થાય છે? બહાર નીકળી જાય છે. તો આ પ્રમાણે દીકરાઓ છે એ સંપૂર્ણ પાચન તંત્ર છે એ દીકરાઓ કાર્ય કરે છે. તો નાનકડા એવા થોડાક સમયની અંદર સંપૂર્ણ પાચન તંત્રનું આપણે રિવિઝન કરી લીધું. તમારે પરીક્ષાની અંદર આકૃતિ પૂછાય તો આ પ્રમાણે તમે આકૃતિ દોરી શકો છો. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. સો ધેટ્સ ઇટ દીકરાઓ. અહીંયા તમારું આ 5 મિનિટનો નાનકડો ટોપિક પૂરો થાય છે. આ ટોપિકની અંદરથી સવાલ આ વખતે પૂછાશે. એટલે ખાસ દીકરાઓ તમે લોકો તૈયાર કરી લેજો. બિલકુલ ભૂલ ના કરતા. કોઈ પણ રીતે આમાંથી સવાલ તમને પૂછાઈ શકે છે. તો મળીશું નવા વિડીયોમાં. આપશો. જય હિન્દ, ભારત માતા કી જય.